નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં મેમનગર વિસ્તારમાં એક કાર ચાલકે રફ ડ્રાઇવિંગ કરી અનેક વાહનોને અડફેટે લીધા અને પોતાની કાર પણ પલટી મારી ગઈ હતી। અમદાવાદમાં રફતારના રાક્ષસોનો કહેર યથાવત જોવા મળ્યો છે, જેમાં મેમનગરમાં કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હોવાની વાત સામે આવી છે। બે રાહદારી, 3 ટુ વ્હીલર, 3 કારને ટક્કર મારી કાર ચાલકની કાર પણ પલટી મારી ગઈ હતી। એ તો સારું છે કે વહેલી સવાર હતી, નહીં તો અનેક વાહનો અને લોકો પણ ઇજાગ્રસ્ત થયા હોત। ટ્રાફિક પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો મેમનગરમાં વહેલી સવારે નબીરાએ અકસ્માત સર્જ્યો હતો। કાર ચાલક ચિંતન પરીખે અકસ્માત સર્જ્યો હોવાની વાત સામે આવી છે। GJ01WA5408 નંબરની કારે અકસ્માત સર્જ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કાર ચાલક નશામાં હતો અને તેણે અકસ્માત સર્જ્યો છે। અકસ્માતને લઈ રોડ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને અકસ્માતની ઘટનાઓને લઈ સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો છે। ઘટનાની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાની તપાસ શરૂ કરી હતી। સાથે સાથે સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી રહી છે। તપાસ અર્થે સીસીટીવી કેમેરાના ફૂટેજ લેવામાં આવ્યા છે। અકસ્માતમાં બેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર છે, તેને આઈસીયુમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। અન્ય ઇજાગ્રસ્તોને સોલા સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, તો આરોપી પણ ઇજાગ્રસ્ત થયો છે। પોલીસે આસપાસના લોકોના નિવેદન લઈ અને ગુનો નોંધ્યો છે। તો અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં પતિ પત્નીના મોત થયા હોવાની વાત સામે આવી છે। પૂર ઝડપે આવતી કાર ટ્રકની પાછળ ઘૂસી જતા 2 લોકોના મોત થયા છે। શાહીબાગના રહેવાસી દંપતીના મોત અંગે ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, તો બીજી તરફ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।